રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। લોકશાહીના પર્વમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું ત્યારે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। મંત્રી વિજયભાઈ રૂપાણી છે તે મતદાન માટે પહોંચ્યા છે। પરિવાર સાથે વિજયભાઈ છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે। આપણે તેમની સાથે વાત કરવાની કોશિશ કરશું। આજે સવારથી લોકોમાં ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને એ ઉત્સાહ એ દેખાય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટે લોકો સવારથી લાઈન લગાવી રહ્યા છે। અત્યારે મેં જ્યાં મતદાન કર્યું ત્યાં પણ એક મોટી લાઈન હતી। ભારતીય જનતા પાર્ટી 2014માં પણ બધી સીટ ગુજરાતમાં જીતી હતી, 19માં પણ જીતી છે અને 24માં પણ જીતશે, કારણ કે ગુજરાતની જનતા પ્રત્યે મોદીજી પ્રત્યે ખૂબ પ્રેમ, લાગણી, ભરોસો, વિશ્વાસ ગુજરાતની જનતાને છે અને મોદીજીએ છેલ્લા 10 વર્ષમાં જે સુંદર કામગીરી કરી છે, વિશ્વમાં પ્રતિષ્ઠા વધારી છે, એ કામગીરી આગળ વધે એટલા માટે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા લોકો ભારે ઉત્સાહથી અત્યારે મતદાન કરી રહ્યા છે। વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે છે તે સવારથી જ મતદાનનો એક માહોલ છે તે જામ્યો છે। જે રીતના વાત કરવામાં તો સવારથી જ લોકો મતદાન માટે છે તે આવી રહ્યા છે। ખાસ કરીને લોકશાહીનો પર્વની ઉજવણી થઈ રહી છે। રાજકોટના સાંસદ રામભાઈ મોકરિયા હોય કે પછી અન્ય જે લોકો હોય, તમામ લોકો છે તે મતદાન કરી રહ્યા છે। રાજકોટમાં હાલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તે પણ પોતાના પરિવાર સાથે છે તે મતદાન માટે પહોંચ્યા હતા અને પોતાનો મતાધિકારનો ઉપયોગ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।